વાગરા તાલુકાના મુલેર સ્થિત ગંધાર ફ્રૂટ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરીમાં ફરી એકવાર બાળ મજૂરીનો કિસ્સો સામે આવ્યો છે, જેનાથી કાયદાનું શાસન જાણે કે નબળું પડ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. તાજેતરમાં વાયરલ થયેલ એક વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સગીર વયના બાળકો જોખમી કામગીરીમાં જોડાયેલા છે. આ ઘટના અગાઉની સમાન ઘટનાઓ બાદ પણ તંત્રની નિષ્ફળતા અને ફેક્ટરી સંચાલકોની બેફામતા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. વિશ્વસનીય સૂત્રો થકી પ્રાપ્ત થયેલ માહિતી મુજબ આ ફેક્ટરીમાં કુલ 4 બાળમજૂરો કામ કરી રહ્યા હતા, જેમાંથી 2ને લેબર કમિશનર દ્વારા લઈ જવામાં આવ્યા હતા. જોકે આ અંગે લેબર કમિશનર રવિન શૈલેષકુમાર બ્રહ્મભટ્ટનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો, જે આ સંવેદનશીલ મુદ્દે તંત્રની ઉદાસીનતા દર્શાવે છે. આ ઘટના 2-3 દિવસ પહેલાની હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ આશ્ચર્યજનક રીતે આ લેખ લખાઈ રહ્યો છે ત્યાં સુધી વાગરા પોલીસ મથકમાં આ અંગે કોઈ ફરિયાદ દાખલ થઈ નથી. આ ઘટના કોઈ એકલ-દોકલ કિસ્સો નથી. અગાઉ પણ 27 જૂન 2024ના રોજ પણ ઝૈનુલ આબેદીન ઇબ્રાહીમ પટેલ વિરુદ્ધ 13 બાળમજૂરો પાસે કામ કરાવવા બદલ ફરિયાદ નોંધાઈ હતી. તેમ છતાં ફરીથી આ જ ફેક્ટરીમાં બાળમજૂરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જે દર્શાવે છે કે અગાઉ થયેલી કાર્યવાહી અપૂરતી હતી અને કાયદાનો ડર સંચાલકોમાં રહ્યો નથી. આ પ્રકારના ગુનાઓ સમાજ માટે એક કલંક સમાન છે. બાળમજૂરી માત્ર કાયદાનું ઉલ્લંઘન નથી, પરંતુ તે બાળકોના ભવિષ્ય અને તેમના મૂળભૂત અધિકારોનું પણ હનન છે. સગીર વયના બાળકોએ સ્કૂલમાં હોવું જોઈએ, ફેક્ટરીમાં નહીં. આવા બેફામ સંચાલકો વિરુદ્ધ તાત્કાલિક અને કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી અત્યંત જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવા કૃત્યો ફરી ન બને અને કાયદાનું શાસન પુનઃસ્થાપિત થઈ શકે.